શ્રાવણ સુદ એકમના પવિત્ર દિવસે લટુડા ગામે મોહનગીરી બાપુના આશ્રમે ભવ્ય ભંડારાનું આયોજન। ગામ લટુડા ખાતે આવેલા મોહનગીરી બાપુના આશ્રમમાં આજરોજ શ્રાવણ સુદ એકમ નિમિત્તે ભવ્ય ભંડારા અને ધાર્મિક કાર્યક્રમનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષની પરંપરા મુજબ મહંત શ્રી મોહનગીરી બાપુ દ્વારા તેમના ગુરુ મહારાજની પુણ્યતિથિ નિમિત્તે આ વિશેષ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે। આ પ્રસંગે ઝાલાવાડ સંન્યાસી મંડળના સાધુ સંતોને વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। મંદિરના પટાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પૂજ્ય મહંત શ્રી નારાયણગીરી બાપુ અને પૂજ્ય મહંત શ્રી લાભુગીરી માતાજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મંડળના સંતોમહંતોની ઉપસ્થિતિથી સમગ્ર પરિસરમાં આધ્યાત્મિક અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। આ પવિત્ર પ્રસંગે ભક્તજનો માટે ભજન અને ભોજનના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સંતોના સાનિધ્યમાં યોજાયેલા ભજન સંધ્યા અને મહાપ્રસાદનો લહાવો મોટી સંખ્યામાં આવેલા ભક્તજનોએ લીધો હતો। સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે આશ્રમના સેવકો અને ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી। બ્યુરો રિપોર્ટ કિશોરચંદ્ર મહેતા, ચેનલ S2 ન્યૂઝ, સુરેન્દ્રનગર। ગોપાલભાઈ અમારે બહુ જૂના કલાકાર જેઓ દેશ વિદેશની અંદર પણ એમણે લંકા મારેલા છે। તો અહીં દર વર્ષે શ્રાવણ મહિનાની પહેલી એકમે આપ ભંડારામાં આવો છો, હું અવરનવર ભાડું છું આપને। ગોપાલભાઈ, આપ બાપુ વિશે બે શબ્દ। ओम नमो नारायण। ઓમ નમો નારાયણ। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। पूज्यपाद मोहनगिरी बापू आज 98 वर्ष बापू ने अरे 22 वर्षथी बापू पोताना गुरुनी तिथि उजवी रह्या छे। आ 22મી तिथि અને ભંડારો અનેક સાધુ સંતો આવે, ભજન અને ભોજન આ બે બાપુનો નિયમ છે। અને અહીંયા કટોડા પાટિયા શક્તિ મંદિરે બાપુને વધારે આજે 26 વર્ષ થયા। આવા પ્રતાપી સંત, નિર્વ્યસની સંત કે આખા ઝાલાવાડમાં આપણને બહુ ઓછા મળે એવા પૂજ્ય બાપુના સાનિધ્યમાં ભંડારામાં સાધુ સંતો, મહંતો, સેવકો બધા આવી રહ્યા છે। એ બધાને ખૂબ બાપુના આશીર્વાદ। જય માતાજી। ઓમ નમો નારાયણ। ઓમ નમો નારાયણ। ओम नमो नारायण। ઓમ નમો નારાયણ। ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिन कामदम मोक्षदम च। श्री ओंकाराय नमः। नमस्कार।